આ મિત્રો જોઈ લો વિદેશના આવે છે, આ બધા બહારની પબ્લિક છે. જે તા કરી આમ થોડી ઘણી પબ્લિક તો છે. આ અમારો રૂમ છે ને 609 છે. આ હતો રેક્ટરનો રૂમ, અમારો 609 નંબર છે. તો જય શ્રી રામ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. સૌથી પહેલા તો વાડ જો કે આ એની મેળે જ કરી નાખે ભાઈ, એસી છે ઉપરથી, એસી ચાલુ હોય ઠંડી ઠંડી હવા એટલે એની મેળે જ વાર કરી નાખે ભાઈ. અત્યારે હું નીકળી ગયો છું બરોડા બાજુ, કારણ કે આપણી જે સ્ટડી છે એ રાબેતા મુજબ થઈ ગઈ છે ચાલુ. એટલે હવે કોલેજ પછી ચાલુ, કોલેજના દિવસો પછી ચાલુ, કોલેજના દિવસો પછી ચાલુ. કારણ કે જે આપણે મહિના દિવસની રજા હતી થઈ ગઈ છે પૂરી. મહિનો દિવસ ભરી મોજ કરી લીધી, મહિનો દિવસ ઉપર, મહિનો ને 15-20 દિવસ ઉપર મોજ થઈ ગઈ છે. હવે પાછું સ્ટડીમાં જવાનું છે, પાછું LLB, પાછું વકીલાત, પાછા કેસ, આપણે બધું એવું જ લડવાનું છે પાછું. તમે જોડાયેલા રહ્યો મારી આ જર્નીમાં. હું નીકળી ગયો છું અત્યારે દ્વારકાથી બરોડા માટે, તમે બસ જોડાયેલા રહ્યો. તો મિત્રો આપણે ખંભાળિયા જઈએ ભૂગ્યા છીએ અને નીંદર આવે છે ગજબ મને, કારણ કે થાકડો છે આખા દિવસનો, ઉપરથી કાલનો થોડો ઘણો થાકડો, કાલે કામ બહુ ગયું એટલે સૌથી પહેલાં આપણે એસી ચાલુ કરી લઈએ. મસ્ત લાઇટ તો ઓફ જ છે. હવે મસ્ત દરેક ટેકા આવીએ, સૂઈએ. The next day. તો મિત્રો નવો દિવસ ઉગી ગયો છે ને અત્યારે આપણે તો પૂગી ગયા છીએ આપણી યુનિવર્સિટીમાં. અત્યારે નીચે જવું છે ચા પીવા માટે. જો હું અહીંયા આ પાર્કિંગ જો તો ફૂલ છે. હજી અત્યાર સુધીમાં કોની ક્લાસ ચાલુ હોય હું તો એ વિચારું, અત્યાર સુધીમાં ચાલુ હોય. હું કે નીતિનભાઈ કેમ છે? હું એમ કહું એ તો ઠીક, આટલી બધી ગાડી પડી છે પાર્કિંગમાં, અત્યાર સુધી કોની ક્લાસ ચાલુ હોય? આમ તો 4-5 વાગ્યા ચાલુ દીધી છે ને. પ્રોફેસર એવું કમાય છે ને તો એ કેવી ગાડી લઈને આવે તો હવે અલ્ટો જેવી. હાલે ભાઈ. ને અહીંયા ભાઈ અહીંયા જોઈ લ્યો, આ નવી બિલ્ડિંગ બને છે. આપણે આ હોસ્ટેલ જ બનતી લાગે ક્યાંક. હાલો લિફ્ટ આવી ગઈ છે, 5મો ફ્લોરે છે, કપડાં આવી ગયા. વાહ વાહ વાહ. અહીંયા કંઈક હોસ્ટેલ બને છે નવી ને આપણે વहाँ જવું હોય ચા પીવા માટે. ભાઈ લગભગ 1-1.5 મહિનો થયો પારુની ચા નથી દીધી. ઓહ ભાઈ પહેલી વાર એવું થયું લિફ્ટમાં ગળતી નથી. હા ભાઈ આ લિફ્ટ છે ને અટલની લિફ્ટ કરતાં સારી છે નહીં? અટલની લિફ્ટ જરી ખોલી છે. અહીંયા જો નીચે લાદી બાદી ને એવું બધું છે એટલે વાંધો નથી. લાઇટ કટ લીધી આઝાદની લિફ્ટ આઝાદ ઓલો બંધ કર અહીંયા છે. દુનિયા કર જાવ અંધારું થઈ ગયું. કરો આ કેમેરા છે લિફ્ટમાં આવી ગયા આપણે ગ્રાઉન્ડ ફ્લોરે. ખુલજા સિમ. અત્યારે ભાઈ તડકો ધોમ છે, કારણ કે અત્યારે વાગ્યા છે 3:15. 3:15 અમે ચા પીવા જઈએ છીએ. આ અમારી હોસ્ટેલ. વિટામિન ડી, વિટામિન ડી, વિટામિન સી, દૂધથી બને એટલે બધા વિટામિન નહીં મળી જતા હોય લગભગ. મળી જતા હોય પણ તડકો બહુ હોય, આમ વાતાવરણ બહુ ચોખ્ખું હોય અત્યારે. આમ આપણા અમારા ગામ બાજુ છે ને હાવ ધૂંધળું વાતાવરણ હોય, હાવ ધૂંધળું. અહીંયાનું વાતાવરણ એવું છે ને, એક તો સૂરજ છે એટલે આખું નથી ખુલતી મિત્રો. અહીંયા જોઈ લે આ બધા સ્ટુડન્ટ રખડે છે પાણીના પરબ આગળ. સૌથી પહેલાં આપણે કેન્ટીને પૂગીએ, જોઈએ કેવી પબ્લિક છે. આ મિત્રો જોઈ લો વિદેશના આવે છે, આ બધા બહારની પબ્લિક છે. અહીંયા લાઇટનિંગ ફિટ કરી દીધી. આ હું નીતિન આપણે ગેમમાં બધું ચેન્જ થઈ ગયું છે. અહીંયા પહેલી વાર આવું, હું પહેલી વાર આવ્યો. જોઈ લો આ છે કાઢી થોડી ઘણી પબ્લિક. ભાઈ આ કેન્ટીનમાં તમને જોતું હોય મળી જાય. અહીંયા જો આ નોનવેજ છે, વેજ છે, વેજ નોનવેજ બે કેન્ટીનો આવી જાય એટલે ખાવાની આમ બધું જે જોઈએ મળી જાય. તમને વેજ જોતો હોય વેજ, બાકી વાં પાઉંભાજી ને એવું મળી જાય. ભાઈ છે તા કરી આમ થોડી ઘણી પબ્લિક તો છે. હા અહીંયા પબ્લિક તો છે થોડી ઘણી, કારણ કે ભાઈ આ બધા સ્ટુડન્ટ છે. હજી પાછળ જે બિલ્ડિંગ દેખાય છે ને તમને, એ નર્સિંગવાળાની છે ને, નર્સિંગવાળા સ્ટુડન્ટ છે આ બધા. તો ચાલો મિત્રો ચા પીને આપણે ધીરે ખસકાવી લીધી છે. આ અહીંયા લાઇટનિંગનું શું કામ રાખ્યું હશે હું તો એ વિચારું. અહીંયા કેન્ટીનમાં હા ચાલુ કરતા હોય રાતે. આ ને આ પુવારો, આ પાણી ચેન્જ નથી કર્યું કેટલા ટાઈમ પીતા. આ બધું ચાલુ થતું હોય શું? સાપ બાપ ને સેતા કર્યો ને તીર ઘણી જગ્યાએ નથી કરવું બાપા. આમાં ક્યાંય ફસાઈ જાઉં તો આ પેનલ્ટી જ લેવામાં માને છે. જોતા ને આવી રહ્યો જો બ્રધર, આ કંઈક બહારનો છે, હવે ક્યાંનો હોય? ફોરેનર, साउथ अफ्रीका अमेरिका। पारू में भाई अभी यत्र तत्र सर्वत्र सिर्फ हॉस्टल का ही काम चल रहा है। इधर भी हॉस्टल, ये हॉस्टल हॉस्टल। आपको ऐसा लगेगा ही नहीं कि हम लोग किसी यूनिवर्सिटी में, ऐसा ही लगेगा कि हम कुछ किसी सिटी में आ गए हैं। એવું જ લાગે છે કન્સ્ટ્રક્શનનું કામ હાલે છે બધી જગ્યાએ. જો ને આ ક્યારનો કામ હાલે ખબર, અમારે ઇન્ટર્નશીપે ચાલુ નથી થઈ લગભગ ત્યારનું કામકાજ હાલે. પણ આપણે આપણે જવું છે ઉપર. આ બની જાય ને એટલે આપણે શિફ્ટિંગ કરી લેવું. આ બની જાય ને એટલે
મિત્રો અહીંયા લિફ્ટમાં તો અહીંયા પણ અહીંયા ક્યારે હે ને કાંઈ ભરોસો ના કરો લિફ્ટનો, કારણ કે ગમે ત્યારે લાઈટ વહી જાય. ગમે ત્યારે લાઈટ વહી જાય, ગમે ત્યારે આવી જાય. ઓ ભાઈ જોઈ લઈએ તો લોન્ડ્રી આવી છે ને અમારી ભાઈ અમારી હોસ્ટેલથી વ્યૂ પારુલનો મેઇન પારુલનો જે બધું છે એ ઓલી બાજુ છે. એ રેવા દે, એ તું વગાડ ને. અહીંયા કાનમાં મારે કાનમાં લાગે, આના કાનમાં ઓછું લાગ્યું, મારા કાનમાં બહુ લાગે. તો હાલો હવે ફટોફટ આપણે રૂમે નીકળીએ. રૂમે પૂગીએ આપણે, પછી રાતે ક્યાંક નીકળશું એવું હશે ને તો. ભાઈઓ અહીંયાથી રૂમ ચાલુ થાય 601. અમારો રૂમ છે ને 609 છે. આ હતો રેક્ટરનો રૂમ, અમારો 609 નંબર છે. એટલે એ આવે ભાઈ હાવ છેડે. આ હે 4, આ 5, 6, 7, 8, 9 ને ઓલો હેડ આ રૂમ છે અમારો. આમ આ 6, અહીંયા 20 આવી ગયો, અહીંયા 7, આ 8 ને આ રૂમ છે અમારો. આ રૂમ જો આ લાઇટ લાગે છે ને આ રૂમ અમારા રૂમમેટ અહીંયા જશે. મિત્રો તો અત્યારે અમારે આવું એક સીન થઈ ગયો. મેં લિફ્ટમાં ફસાઈ ગયો તો બ્લોગ બનાવતા ભૂલી ગયો હું, પણ લિફ્ટમાં ફસાઈ ગયો તો શું કામ ખબર નહીં. શું કારણ હશે કાંઈ ખબર નહીં, તો ચાકુમાં ઘોકા મારતો હતો. ખબર નહીં, કાંઈક 5મા ફ્લોરની 6ઠા ફ્લોરની વચ્ચે અટકાઈ ગઈ લિફ્ટ કે ને પછી ના ઉપર જાય ના નીચે જાય. થોડીક વાર ઘોકા માર્યા ને તો રેડી થઈ ગઈ કે આવી ગયા નીચે. નકર ભાઈ સિક્યુરિટી હતી નહીં, આમ નીચે કેમ ઉતરત આપણે. હલવાઈ જાય. ઓહ મિત્રો આપણી ફેકલ્ટી બની ગઈ. આ એક પહેલી ફેકલ્ટી ને આ બીજી ફેકલ્ટી. આ ગ્રાઉન્ડનો ગાર્ડન છે ને એનો કામકાજ બાકી રહ્યો છે, બાકી તો બધું થઈ ગયું છે અત્યારે. બિલ્ડિંગ જોઈને તો એવું લાગે કે આ બિલ્ડિંગ અહીંયા હતી એમ જ લાગે, કલર કામ બધું થઈ ગયું છે ને એટલે. બાકી મિત્રો આ આપણી ઓલી જૂની આપણી નવી કોલેજ, આ આપણી જૂની કોલેજ. વસ્તુ મેં હમણાં નોટિસ કરી, આ જો ઓલા કાઢ નાખ્યા. અહીંયા ઓલા લાઈ ગયા હતા, હવે યુનિક લાગે. અહીંયા ભાઈ પેલા પતરા લાગેલા હતા, એ કાઢ નાખ્યા છે અત્યારે. હા આમ ખુલ્લું થઈ ગયું છે. રામભાઈ આજે કોકનો બર્થડે લાગે છે. જો અહીંયા લાઇટનિંગ ને આમ કર્યું છે. અહીંયા કેફે બની ગયું યાર. આપણે જે હા ધીરે ધીરે ઉપર જઈએ. આપણે જવું છે ઇન્ડિયન સોલ્ટમાં. અહીંયા જોઈએ તો કેટલી ટ્રાફિક છે, શું છે બધું. ટ્રાફિક તો ના મુજબ જ છે, અંદર કોઈ એટલા છે નહીં, 2-3 જણા છે. ઇન્ડિયન સોલ્ટ ભાઈ, તો ઇન્ડિયન સોલ્ટમાં તો આપણે આવી ગયા હતા, પણ અહીંયા એસી બંધ છે, બધું બંધ છે. ગરમી એવી થાય છે ને કે હું કેવું કાંઈ ખબર નથી પડતી. પણ લાઇટનિંગ ને એ બધું જોરદાર છે, એટલે વિડીયોઝ મસ્ત આવે છે, ક્વોલિટી મસ્ત છે. જ્યારે તમને બતાવવાનું કે ઇન્ડિયન સોલ્ટ, અમે જે ઇન્ડિયન સોલ્ટમાં આવે ને કેવી છે. મિત્રો આ છે ઇન્ડિયન સોલ્ટ. આ લાઇટનિંગ ઉપરની, આ એસીની પાઇપ છે. બાકી આ જે કાંઈ ક્રાઉડ નથી, આટલું પબ્લિક નથી આટલું. ને આ જોઈ લે, આ ગ્લાસ ને એ તો તમે જો, આ ગ્લાસની બી જોઈ લે તમે કેવા સર્વ કરવામાં આવે. જ્યુસ હોય કે એવું હોય ને, તમને મસ્ત લોકેશન બતાડીએ. લોકેશન જો તમે એકવાર. ઓ ભાઈ આવા જ લાગ્યા હે. આઈ લવ પીયુ ગોલ્ડ ફિશ. મિત્રો 31st આવે ને, આ તમે જો 30. ઓ આ જો મિત્રો 31st આવે છે ને, ક્રિસમસ આવે છે. ક્રિસમસ યશોદા જન્મ હુઆ પાગ્ગા. મિત્રો અહીંયા કેટલું બધું શૃંગાર કરી નાખ્યું છે 31st નું. એ તો તમે જુઓ, આ જોઈ લ્યો અહીંયા. આ જુઓ તમે અહીંયા જોતા તમે કેવું મસ્ત કરી નાખ્યું છે. અહીંયા જોઈ લ્યો, મસ્ત કરી નાખ્યું. ભાઈ સેન્ટા બેઠો, સેન્ટા. ભાઈ આ પારુલ યુનિવર્સિટીમાં રીલ્સ આવશે, એના પેજમાં જોઈ લેજો તમે. અહીં રીલની શૂટિંગ થાય છે. અહીંયા સેન્ટા હજી રખડે છે. ક્યાં ગયો? આવી ગયો. આ સેન્ટા તો હજી રખડે. નીની પાછળ જ મોટો આવડો સેન્ટા. ઓ મિત્રો તો આપણે ભૂગી ગયા છીએ આપણી હોસ્ટેલે. આવી રહી આપણી હોસ્ટેલ. ઓ કેમેરો જો ભરાલ છે, થોડોક સાફ કરવો પડશે. ઓ હવે ઠંડો પવન આવ્યો. આ ક્રિકેટ જો તમે ચાલુ, અહીંયા ક્રિકેટ ચાલુ. ક્રિકેટ It's time to build.